સહજ ન્યૂઝ। સાવરકુંડલામાં ગૌ ભક્તોનો પ્રચંડ હુંકાર। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા જન આંદોલન કરવામાં આવ્યું તેજ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। સાવરકુંડલામાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે પ્રચંડ જન સમર્થન સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ભારત વર્ષમાં 5733 તાલુકાઓમાં ચાલી રહેલા આ જન આંદોલનમાં સાવરકુંડલાની જનતા પણ સક્રિય રીતે જોડાય છે। આ પ્રસંગે મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર પાઠવી ગૌ માતાને બંધારણીય સન્માન આપવા તથા ગૌ સેવા મંત્રાલય રચવાની માંગ કરવામાં આવી હતી। ગુજરાતના 267 તાલુકાઓ સાથે અમરેલી જિલ્લાના ગૌ ભક્તો પણ આ અભિયાનમાં મેદાને ઉતર્યા છે। ગૌ પ્રેમીઓએ દેશભરમાં મિસકોલ કરી અભિયાન દ્વારા કરોડોની સંખ્યામાં સમર્થન નોંધાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું। આયોજકોના જણાવ્યા મુજબ આ અભિયાન ઇતિહાસમાં સૌથી મોટા ગૌ આંદોલન તરીકે ઉભરી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન મહામંડલેશ્વર મસ્તરામ બાપુ, આશીષ ભદોરિયા તથા ભાવિનભાઈ ગોરદડિયા સહિતના ગૌ ભક્તોએ ગૌરક્ષણ અને ગૌ સન્માન માટે સમાજને એક થવા संदेश आप्यो होतो। रिपोर्टर संजय वाघेला, सहज न्यूज, अमरेली। मेरा नाम तो आशीष भदौरिया है और ये हमारे साथी हैं मनीष तिवारी जी हैं। हम लोग वृंदावन से साधुओं के आज्ञा के द्वारा यहाँ आए हुए हैं। सभी साधुओं और संतों की आज्ञा से यहाँ पे ज्ञापन दिया जा रहा है। आज 7 मई को यहाँ पे निर्धारित किया गया था, संतों ने तारीख निर्धारित की थी। समस्त भारत में करीब 5700 कुछ तहसीलें हैं, जिनमें एक साथ 27 अप्रैल को एक ही समय पे ज्ञापन दिया गया है। उस ज्ञापन के माध्यम से सरकार को प्रार्थना की जा रही है। सभी संतों का विचार है और कि माननीय मुख्यमंत्री जी को, माननीय प्रधानमंत्री जी को, माननीय राष्ट्रपति जी को, माननीय राज्यपाल जी को तहसीलदार जी के द्वारा माध्यम से गांव के और शहर के जितने भी लोग हैं, सबके हस्ताक्षरों को द्वारा वहाँ पे सारे माननीय मुख्यमंत्री जी, माननीय प्रधानमंत्री जी, माननीय राष्ट्रपति जी, माननीय राज्यपाल जी को ये दर्शाया गया है कि जो है कितनी संख्या में लोग चाहते हैं गौ माता को राष्ट्र माता बनाया जाए, जिससे वो रोड पर ना घूमें, पन्नी ना खाएं। उनके लिए कत्लखाने जो चल रहे हैं सरकारी और गैर सरकारी, वो बंद किए जाएं। पूर्ण रूपेण ऐसे नियम बनाए जाएं कि अगर गौ माता के लिए कोई गलत कार्य करता है तो उसे मृत्यु दंड के समान जो है नियम बनाने चाहिए और ऐसी कड़ी सज़ा देनी चाहिए कि भूल कर भी कोई दोबारा ऐसे कोई गलत काम गौ माता के लिए ना करे। सभी संतों के द्वारा सभी संतों को सत प्रणाम है, नमन है। इस अभियान में हम लोगों की हमको सेवा मिली गौ माता की सेवा करने के लिए। जय गौ माता। 7 तारीख જ્યારે સાવરકુંડલા તાલુકામાં એક ગૌ સંવર્ધન ગૌ રક્ષા કે લીએ માટે જે કાંઈ અભિયાન રાખવામાં આવ્યું છે, આજ મામલતદાર કચેરીની અંદર આવેદનપત્ર પણ આપ્યું છે। હું મહામંડલેશ્વર મસ્તરામ બાપુ બોલું છું અને કાયમને માટે રાષ્ટ્રપતિ સુધી, વડાપ્રધાન, મુખ્યમંત્રી સુધી આ અહેવાલ પહોંચે એવી મારી પ્રાર્થના છે। અને ગૌ સંવર્ધન ગૌ રક્ષા આજે 39 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે। જ્યાં સુધી ગાયો આ પૃથ્વી ઉપર નહીં હોય ત્યાં માણસનું જીવન અસ્તવ્યસ્ત હશે, એનું શરીર સારું નહીં રહે। એટલા માટે એની રક્ષા કરવી અને એનો વિકાસ કરવો, એટલા માટે સરકાર એનો ન્યાય આપે એવી મારી કરવત પ્રાર્થના છે। અસ્તુ। મારું નામ ભાવિન ગોરડિયા છે। આ સર્વે અમારા ગ્રુપ મેમ્બર છે। અમે એક ગાયો માટે એક સેવા કરીએ છીએ। જે ગૌ માતા અત્યારે જે અભિયાન ચાલે છે એ ગૌ માતા રાષ્ટ્રમાતા બનાવવાનું અભિયાન ચાલે છે। અત્યાર સુધીમાં અમે 6400 જેટલા તાલુકામાં અને જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે। અત્યારે ગૌ માતાની પરિસ્થિતિ બહુ કપરી છે। જે અત્યારે હેરાન થાય છે, કતલખાને જાય છે, પ્લાસ્ટિક ખાય છે। એની માટેનો કોઈ કડક નિયમ આવે તે માટે અમે એક મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। જેના નિયમ કડક થાય તેની અમે સાહેબશ્રીને અમે અપીલ કરીએ છીએ કે
આ ગૌ માતા માટે નિયમ કડક થાય. આ કાર્યક્રમ સર્વ સાધુ સંતો દ્વારા કરવામાં આવેલો છે.